ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં બન્યો છે ચોરીનો બનાવ। શાસ્ત્રીનગરમાં આવેલા વાસુઘર કોમ્પ્લેક્સમાં આવેલા ઘી તેલના જથ્થાબંધ વેપારીને ત્યાં ચોરી થઈ છે। 4,62,000થી વધુની રોકડ રકમની ચોરી કરાઈ છે। ડી ડિવિઝન સામે છતાં ચોરીનો હાથ અજમાવી ફરાર થયા છે। ચોરીના સીસીટીવી સામે આવ્યા છે। ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે હિરેનભાઈ, ભાવનગર। મારું નામ કૌશિકભાઈ પંડ્યા। કૌશિકભાઈ, કયો વિસ્તાર છે, તમારે શેની શોપ છે અને હાલમાં શું બનાવ બનેલી છે? મારે આ વિસ્તાર છે એ શાસ્ત્રીનગર એરિયા કહેવાય છે અને મારે ઘી તેલનો જથ્થાબંધ વ્યાપાર છે અને કે ટ્રેડિંગ નામની પેઢી છે અહીંયા મારે, અને અમે ઘી તેલનો જથ્થાબંધ વ્યાપાર કરીએ છીએ। અમારો જે એડ્રેસ છે એ વાસ્તુશીલ બિલ્ડિંગ કહેવાય, ડી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે। બનાવ શું બન્યો છે? બનાવ એવો બન્યો છે કે સવારના 9:30 જ્યારે મારો સ્ટાફ આવ્યો ત્યારે દુકાન એને ખોલી તો અંદર બધું વેર વિખેર હતું। બધા ખાનાઓ ખુલ્લા હતા, બધા દરેક જે ખાનાઓ છે એના તાળા તૂટેલા હતા। એટલે મારા સ્ટાફે મને સવારના તુરંત ફોન કર્યો કે દુકાનની અંદર આવું છે, અને એ લોકોને ઉપર જે અમારે એક એર વેન્ટિલેશન છે એ તૂટેલું બતાડ્યું। એટલે મને ખાલી મૌખિક એને જાણ કરી કે આપણું જે ઉપરનું જે એર વેન્ટિલેશન છે એ તૂટેલું છે અને બધું વેર વિખેર પડ્યું છે, અને આપણું જે કેમેરા છે એને નુકસાન પહોંચાડ્યું છે, અને ડીવીઆર છે એ દુકાનમાં હાજરમાં ડીવીઆર નથી। એટલે હું તુરંત અહીંયા સ્થળ ઉપર આવી ગયો અને આવીને મેં બધું જોયું, અને અમારી જે ગઈકાલનો જે વ્યાપાર હતો અમારો, જે અમારે આ બેંકમાં પૈસા ભરવાના હોય એ કબાટની જેમાં અમે કેશ રાખીએ છીએ એ કબાટ તૂટલો હતો। એમાં અમે જે થેલામાં કેશ રાખીએ છીએ એની એમાઉન્ટ ₹4 લાખ, અંદાજિત ₹4,62,770 થાય એ થેલો અમારો એમાં હતો નહીં। એટલે કોઈ અજાણ્યા ઇસમ છે એ વેન્ટિલેશનમાંથી ઉતરી દુકાનની અંદર ઉતરેલા છે અને આ રીતનું અમારું નુકસાન કરેલ છે, ચોરી કરેલ છે। અને મેં આ અંગેની માહિતી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર પહેલાં સાદી ફરિયાદ આપી અને હાલમાં FRI ફડાવી નાખી છે, અને પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પોતાની નૈતિક જવાબદારીથી બધી વ્યવસ્થિત તપાસ કરી રહ્યા છે, અને ડિપાર્ટમેન્ટ તરફથી પૂરો સાથ સહકાર પણ મળેલ છે। તમને કોઈની પર શંકા ખરી? ના, હાલમાં કોઈ ઉપર એવી કોઈ શંકા છે નહીં મને।